નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદના અમરાઈવાડીમાં આરોગ્ય વિભાગે રેડ પાડી અલગ અલગ બ્રાન્ડના વસ્તુઓની વેચાણ કરતી હતી એજન્સી। ખાદ્ય પદાર્થના સેમ્પલ ફેલ આવતા ચેકિંગ શરૂ કરાયું। ડાઈનો ઉપયોગ કરી વસ્તુઓ બનાવાતી હતી। પોપકોર્ન, ચોકલેટ સહિતની વસ્તુઓનું વેચાણ થતું હતું। પાટણના સિદ્ધપુરમાં બને છે વસ્તુઓ। સિદ્ધપુર ફૂડ વિભાગની ટીમને માહિતી આપવામાં આવી છે। વધુ કેટલાક તપાસમાં ખુલાસાઓ થાય તેવી પણ શક્યતાઓ છે। તો પોપકોર્ન, ચોકલેટ સહિતની વસ્તુઓનું જે વેચાણ થતું હતું તેમાં જે વસ્તુઓ ઉપયોગમાં લેવાતી હતી તેને લઈને આ તપાસ થઈ રહી છે। સિદ્ધપુરમાં બનતી વસ્તુઓ જેનું સેલ અમદાવાદ થતું હતું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ જોડાશે। પ્રણવ, કઈ રીતે આ વસ્તુઓમાં શું ભેળસેળ થતી હતી અને ક્યાંથી સપ્લાય થતી હતી આ વસ્તુઓ? પંકજ, આપણે સાંભળ્યું હશે કે ક્યાંક ઘી ડુપ્લિકેટ બની રહ્યું છે તો ક્યાંક દૂધ પણ ડુપ્લિકેટ બની રહ્યું છે। પરંતુ હવે જે નાના બાળકો જે સૌથી વધુ પ્રિય જે વસ્તુ હોય છે, પોપકોર્ન હોય છે, ચોકલેટ હોય છે, તે જે અલગ અલગ ખાદ્ય પદાર્થો હોય છે, તે ખાદ્ય પદાર્થોની અંદર જે ઉપયોગ કરવામાં આવતો છે તેમાં ડાઈના કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પ્રકારનું હાલ પ્રાથમિક તબક્કે તપાસમાં આવ્યું છે। તેને લઈને જ એએમસીની જે આરોગ્ય વિભાગ છે તેઓ રેડ પાડી હતી અને અમરાઈવાડી વિસ્તારમાં જે મોટા વિક્રેતાઓ છે, જે તમામ વસ્તુઓ જે છે તેનું જે મેન્યુફેક્ચરિંગ છે તે પાટણના સિદ્ધપુર ખાતે બની રહ્યું હતું। અહીંયા તમામ જે લોકો છે ડિસ્ટ્રીબ્યુટર હતા, પરંતુ આરોગ્ય વિભાગને જે માહિતી મળી હતી કે જે ખાદ્ય પદાર્થનો જે બનાવટ થઈ રહી છે, જે સૌથી વધુ જે બાળકો છે, જે પાનના ગલ્લાઓ છે, ઘણા દુકાનો છે તેમાં મળતી હોય છે, એ તમામ જે ખાદ્ય પદાર્થની અલગ અલગ જે બ્રાન્ડની જે વસ્તુઓ છે તેની અંદર ડાઈના કલરનો ઉપયોગ થઈ રહ્યો છે તે પ્રકારની હાલ પ્રાથમિક માહિતી મળી છે। તેને લઈને જ આરોગ્ય વિભાગે આ દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે। હાલ તમામ જે વસ્તુઓ છે, જે ખાદ્ય પદાર્થ એકમો છે તેને સીઝ કરવાની કાર્યવાહી મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કરી રહ્યું છે। હજુ પણ આ કાર્યવાહી હાથ ધરી રહી છે કારણ કે મોટા માત્રામાં આ જે જથ્થો છે તે ગોડાઉનોમાંથી મળી આવ્યો છે। આરોગ્ય વિભાગ હજુ પણ તમામ જે અલગ અલગ જે ખાદ્ય પદાર્થો છે, પોપકોર્ન, ચોકલેટ હોય, કટોરી છે, જેની જે ખાદ્ય પદાર્થની વસ્તુઓ છે તેના સેમ્પલ પણ એકત્ર કરી રહી છે, લેબ માટે મોકલી રહી છે। મહત્વપૂર્ણ એ છે કે અગાઉ પણ મહાનગરપાલિકાએ એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી। તેમાં તેમને સામે આવ્યું હતું કે જે ભોજનાલયો છે, જે ભોજનાલયોમાં જે મરી મસાલાનો ઉપયોગ થઈ રહ્યો છે, જે ચટણી પાવડર છે કે પછી જે હળદરનો પાવડર છે, એમાં પણ એક ડાઈના કલરનો ઉપયોગ થયો હતો। તેને લઈને પણ માધુપુરની જે મુખ્ય માર્કેટ છે તેમાં પણ દરોડા પાડ્યા હતા અને તેમાં પણ ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે અનેક એવી જે બ્રાન્ડેડ વસ્તુઓના નામે જે વેચાઈ રહ્યું છે તેની અંદર જે વધુ સારો કલર કરવા માટે ડાઈનો ઉપયોગ થઈ રહ્યો છે, જે પ્રતિબંધિત છે, એ અખાદ્યમાં આવતો હોય છે, તેનો ઉપયોગ થયો। ત્યારબાદ એક પછી એક કડીઓ છે એ આરોગ્ય વિભાગને મળી રહી છે। તેના અંતર્ગત જ મહાનગરપાલિકાની ટીમ છે અમરાઈવાડી વિસ્તારમાં હાલ પહોંચી છે। અમરાઈવાડી વિસ્તારમાં જે ગોડાઉનો છે તેમાં તપાસ હાથ ધરી છે, સેમ્પલ લઈ રહી છે, પરંતુ ચોક્કસ હાલ તમામ જે જથ્થો છે તેને સીઝ કરવાની કામગીરી પણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ કરી રહ્યું છે। જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે। આ તરફ દ્વારકામાં જામખંભાળિયામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। ભેળસેળયુક્ત દેશી ઘીનું વેચાણ કરતી એક મહિલા પકડાઈ। ગાયત્રીનગર વિસ્તારમાં એસઓજીએ મોટી કાર્યવાહી કરી સ્થળ પરથી 15 કિલો શંકાસ્પદ ઘી સહિતની સામગ્રીનો નાશ કર્યો। ઘી, કેમિકલ અને અન્ય સામગ્રીના જથ્થાનો નાશ કરાયો છે। વસઈ લાલપર ગામની મહિલા સામે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઘીના સેમ્પલ પણ લીધા। ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ આગળની તપાસ ચાલુ છે। તો શંકાસ્પદ ઘીનો જથ્થો છે એ નષ્ટ કરાયો છે। કેટલા સમયથી અહીંયા આ નકલી ઘી અથવા શંકાસ્પદ ઘી વેચાતું હતું આ તપાસનો વિષય છે। આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે એક્શન લેવાવું જોઈએ। આ શંકાસ્પદ ઘી ક્યાં ક્યાં વેચાતું હતું, કેટલી જગ્યાએ સપ્લાય થતું હતું, આ મહિલા કેટલા સમયથી આ વેચાણ કરતી હતી, આ કારોબારમાં અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ, આ પણ તપાસનો વિષય છે। સવાલ છે કે આ બાબતમાં પણ ખુલાસા થાય। આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ આ તમામ સવાલોના પણ જવાબો મેળવશે તેવી આશા છે। આ શંકાસ્પદ ઘી વેચનારા તત્વો સામે એક્શન પણ લેવાવું જોઈએ। શું મોટું ભેળસેળનું નેટવર્ક તો કાર્યરત નથી, કારણ કે ઘી અને દૂધની જે બનાવટો હોય છે તેમાં અત્યાર સુધી જે પણ અહેવાલો આવ્યા છે તેમાં મોટી ભેળસેળ થતી હોય છે। વર્ષોથી તેમાં કેટલાક લોકો સંડોવાયેલા હોય છે, કેટલાક લોકો કેમિકલ યુઝ કરે છે। નિયમિત તપાસ છતાં પણ કેમ પકડાઈ રહ્યું છે આ નકલી ઘી, આ પણ મોટો ચિંતાનો વિષય છે।
અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે કારણ કે ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। આ તસવીરો જુઓ। અસામાજિક તત્વોએ એક બગીમાં આગ લગાવી। ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ગોમતીપુરના સલાટનગરનો આ બનાવ છે। ટુ વ્હીલર પર આવેલા બે શખ્સો આગ લગાડીને ફરાર થઈ ગયા હતા। આવા પિશાચી વૃત્તિના લોકો સામે પોલીસે કડક હાથે કામ લેવાની જરૂર છે કારણ કે લોકોની સંપત્તિઓને રાત્રે અચાનક આવે અને આ રીતે નુકસાન પહોંચાડીને ફરાર થઈ જાય છે। આ પિશાચી આનંદ લેનારા તત્વો છે જેમના આગળ પાછળ કોઈ હોતું નથી, ના તેમના પરિવારમાં તેમની કોઈને ચિંતા હોય છે। અમદાવાદના ઈસનપુરમાં મોડી રાત્રે મારામારી થઈ। અહીંયા જૂની અદાવતમાં યુવકને માર મારવામાં આવ્યો। હથિયારો સાથે 7 જેટલા શખ્સો ત્રાટક્યા। આ શખ્સોએ યુવકને માર માર્યો હતો। પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે। તપાસ ચાલી રહી છે। હથિયારો સાથે 7 જેટલા શખ્સો આવ્યા અને મારામારી કરવા લાગ્યા હતા। કોઈ જૂની અદાવત હતી એટલે એક યુવકને માર મરાયો હતો। અહીંયા આગળ આ તમામ 7 શખ્સોએ હુડદંગ મચાવ્યું હતું, જેના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો। આ તરફ મહેસાણાના કડીમાં ક્રિકેટનું મેદાન જંગનું મેદાન બની ગયું। અહીંયા બાળકો વચ્ચે ક્રિકેટ રમવાના મુદ્દે તકરાર થઈ। મલ્હારપુરામાં ક્રિકેટ રમવાની બાબતે મારામારી થઈ ગઈ। પાડોશીને લોખંડની પાઇપ વડે માર મારવામાં આવ્યો। ફરિયાદીના માથામાં ગંભીર ઈજા થતા તેને ટાંકા લેવાનો વારો આવ્યો। પોલીસે આરોપી પતિ પત્ની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમારા છોકરા ક્રિકેટ રમતા હતા તો એની બેબલી જાણી રહી ને એ સ્ટમ્પો પાડી દેતી હતી વારે ઘડીએ। તે મારા બબલાએ ધક્કો મારે ખાલી તો એમ કહીને એની ઘરવાળી કાયનાત રહી એમ કે મારા બેબીને ચમ મારી એમ કહીને મારા છોકરાને મારવા આવી અને મને કીધું કે તમારા છોકરાને સમજાઈ જાવ કે હું મારીશ। એટલે મેં એવું કીધું કે મારો છે ને તમે જે કમ્પ્લેન મને કરો એમ તેમ કરીને મને ખુલ્લી ગારો મળવા મળીને કે તમારા છોકરાને કંઈ રમવા નહીં મોકલવાનો। આ ના વડોદરામાં બુટલેગરો બેફામ બની ગયા। દારૂના જથ્થા સાથે એક રીલ બનાવતા જોવા મળ્યા। રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી દીધી। પોલીસ સાથેની મિત્રતા અહીંયા ખુલ્લી પાડી દીધી। કાયદાના ડર વિના આ બુટલેગરે રીલ બનાવી। સચિનસિંહ બાપુ નામની ઇન્સ્ટાગ્રામ આઈડીથી આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। અહીંયા ખાસ ચિંતાનો વિષય એ છે કે આવા બુટલેગરો બેફામ તો બન્યા જ છે, પરંતુ દારૂના જથ્થા સાથે તેઓ વિડીયો બનાવે છે, રીલ બનાવે છે અને તેને ઇન્સ્ટા પર અપલોડ પણ કરે છે। બિલકુલ કાયદાનો ખોફ નથી કે પોલીસનો પણ ખોફ નથી। વાત રાજકોટની। રાજકોટમાં લાખોના દારૂ સાથે એક શખ્સ પકડાયો। લાખો રૂપિયાનો દારૂ અને બિયરના ટીન જપ્ત કરાયા છે। રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પરથી તેને ઝડપી લેવાયો। 34 લાખથી વધુની કિંમતના દારૂ અને બિયરના ટીન ઝડપાયા। 64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। ભરત મોરી નામના આરોપીની ધરપકડ કરાઈ છે। 3 આરોપીની શોધખોળ ચાલુ છે। અને હવે વાત એટીએસના ઓપરેશનની। અમદાવાદ એટીએસે વધુ 5 આતંકીઓની ધરપકડ કરી છે। વધુ 5 આતંકીઓની ધરપકડ કરાઈ છે। એક અહેવાલ આવી રહ્યા છે તે મુજબ અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી। પહેલા પકડાયેલા 8 આતંકીઓની પૂછપરછમાં ખુલાસો થયો। વધુ 5 આતંકીઓ હોવાનું સામે આવતા તેઓને પણ પકડાયા। આ લોકો પાકિસ્તાનના હેન્ડલરના સંપર્કમાં હતા। આ તમામ લોકોએ વિસ્ફોટના પરીક્ષણમાં પણ ભાગ લીધો હતો। 5 આતંકીઓ આતંકી સંગઠન સાથે સંકળાયેલા હતા। જૈશ એ મોહમ્મદના સભ્યો હતા આ 5 લોકો। પહેલા 8 આતંકી પકડાયા, તેની સાથે તેઓ કામ કરતા હતા। વિસ્ફોટક ઉપકરણોના પરીક્ષણમાં પણ તેઓ સામેલ થયા હતા। તો વધુ 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ લોકો પાકિસ્તાનના હેન્ડલરના સંપર્કમાં હતા। અત્યાર સુધીમાં કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસાઓ થાય તેવી શક્યતા છે। તો જૈશ એ મોહમ્મદના સભ્યો હતા પકડાયેલા આ 5 આતંકીઓ અને જૈશ એ મોહમ્મદના સંપર્કમાં હતા। સાથે સાથે કઈ રીતે વિસ્ફોટ કરવા તેના પરીક્ષણોમાં પણ તેઓ સામેલ થયા હતા। અહીંની તમામ માહિતીઓ પણ તેઓ જૈશ એ મોહમ્મદને આપતા હતા। આતંકી સંગઠન સાથે તેઓ સંકળાયેલા હતા। એટીએસે આ મહત્વનું ઓપરેશન આતંકી પાર પાડ્યું છે અને 13 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે। ટાઈમ બોમ્બ બનાવીને તેનું પરીક્ષણ કરતા હતા કે કેવી રીતે કોઈ સ્થળને ટાર્ગેટ કરવો। આતંકીઓ જે રીતે ટાર્ગેટ કરતા હોય છે કોઈ વિસ્તારને, એ પ્રકારે પાકિસ્તાની હેન્ડલરના આદેશોને તેઓ માનતા હતા। સાથે સાથે સંગઠનમાં
જે આતંકી સંગઠનમાંથી જે તાલીમ તેમને મળતી હોય છે તાલીમમાં પણ તેઓ ભાગ લેતા હતા. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે તેઓ સંકળાયેલા હતા. 8 અગાઉ જે આતંકીઓ હતા તેઓ પણ પકડાયા હતા. વધુ 5 આજે એટીએસે પકડ્યા છે. આમ કુલ જે છે એ 13 આતંકીઓની ધરપકડ અત્યાર સુધીમાં થઈ છે. અલગ અલગ જિલ્લામાં તેઓ નેટવર્ક ચલાવતા હતા. તો ઘણા શહેરોમાં તેઓ નેટવર્ક ચલાવતા હતા. 13 શખ્સો આતંકીઓના સંપર્કમાં હતા. પાકિસ્તાન હેન્ડલરને તેઓ જાણકારી આપતા હતા. આતંકીઓની બુકનું વેચાણ કરતા હતા. લોકોને ગેરમાર્ગે દોરતા હતા. કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને આ જૈશ એ મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા છે. એના વતીએ ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે. સાથે સાથે અહીંયા જૈશ એ મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એક દારુલ ઉલૂમ ગુજરાત જે કે જૈશ એ મોહમ્મદની અહીંયાની એક શાખા છે એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે. આ રીતની એક બાતમી મળી હતી જેના ઉપર હ્યુમન ઇન્ટ અને પછી ટેકનિકલ ઇન્ટ જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક એફઆઈઆર કરવામાં આવેલી જેમાં કે ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી અને આ આરોપીઓ વિરુદ્ધમાં યુએપી અને બીએનએસના જુદા જુદા સેક્શન્સમાં એફઆઈઆર રજીસ્ટર કરી હતી. એના ઘરોથી જૈશ એ મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની જે કે જૈશ એ મોહમ્મદનો એક આતંકવાદી છે એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો. સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહીમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી. સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો. આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે. અગાઉ પકડાયેલ આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉડર જેને કહીએ છીએ જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા. એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા. એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા. એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા. એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે વોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયા હોય છે આઈડી બનાવવા માટેની એ બધું કરી રહ્યા હતા. આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરાન સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતનો ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ. એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી, વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંદ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુનસરાને અમે દારુલ ઉલૂમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મૂકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલૂમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો. એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી. એ જે એક્સપેરિમેન્ટ વાળું કામ છે એમાં એ લોકો હેન્ડલરની બજાય જાતેથી કરી રહ્યા હતા અને એની અંદર એ હાલ આ એક્સપેરિમેન્ટ શીખી રહ્યા હતા કે કઈ રીતે વિધાઉટ ફેલ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થાય. એમાં એક્સપ્લોસિવને સળગાવવાનો, ટાઈમર લગાવીને, ઘડી લગાવીને ડેટોનેટ કરવાનો
એ બધું એક્સપેરિમેન્ટ કરી રહ્યા હતા. હાલ સુધીની તપાસમાં એ લોકોએ કોઈ ટાર્ગેટનું નામ અમને મળેલ નથી. શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલા એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા. અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી જ કે અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે. આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુલતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો, આ બધી પ્રક્રિયાઓ પર કામ કરતા હતા. કુલ મલાઈને કહી શકાય કે આ ગુજરાત એટીએસની કામગીરીથી એ કે એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સપ્લોસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો. એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે. તો કુલ મળાઈને એમાં 13 આરોપીઓની હાલ સુધી અટક થઈ ગઈ છે. અને આપણે કીધા કે આ એક બુકનું નામ હું લીધા, એ બુકની અંદર શું ગનપાઉન્ડરના કન્ટેન્ટ છે એની આ પરચેસ કરતા હતા. એને પર્ટિક્યુલર રેશિયોમાં મળવાથી ગનપાઉડર બની જાય છે. પછી આને ડેટોનેટ કરવાની પ્રક્રિયા બાબતે પણ ટાઈમર મશીન લેવાનો, અમુક સ્પેસિફિક રીતના વાયર્સ લેવાનો જેનાથી ડેટોનેટ થાય, એ બધું એ કામગીરી આ લોકોએ કરતા હતા. આ લોકોએ ઓનલાઈન સોશિયલ મીડિયાથી ઘણી બધી ચીજોથી પ્રભાવિત થતા હતા અને ઘણો બધો લિટરેચર્સ જે એ રીતના રેડિકલ લિટરેચર જે વાંચતા હતા એને લીધે એ લોકોએ આ રીતની માનસિકતા સ્વીકાર. આ લોકો પાકિસ્તાનમાં જે હેન્ડલર છે એની સાથે કેવી રીતે વાતચીત કરતા, ચેટ કરતા, એવું કંઈ સામે આવ્યું છે? એ પહેલા જ્યારે પ્રેસ થઈ હતી ત્યારે અમે કીધા હતા કે આ બંને જે લોકો છે પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર અને પછી ટેલિગ્રામ ઉપર એ લોકોએ એમાં કોન્ટેક્ટમાં હતા અને વોટ્સએપ ઉપર પણ કોન્ટેક્ટમાં. પારિવારિક બેકગ્રાઉન્ડ જનરલ જુદા જુદા લોકોના છે. છૂટક મજદૂરીથી માંડીને મૌલવી મદરસામાં કામ કરવાવાળા અને નાના મોટો બિઝનેસ કરવાવાળી પાર્ટીઓના આ બહુ ઓછા જે ફોર્મલ એજ્યુકેશન છે આ લોકોની વધારે નથી થયેલી. મોટા ભાગના હાફિઝ અને આલિમનો કોર્સ જે છે મદરસાઓથી કરતા હતા. કચ્છના સિરક્રીકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ. બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરાઈ. પાકિસ્તાની બોટ અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી. બોટનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો? કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ હવે સતર્ક બની છે. બોટમાં કોઈ શંકાસ્પદ સામગ્રી કે કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં, આ અંગે તપાસ ચાલુ છે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ આગળ વાત કરીશું ડાંગની. ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. લાંબા સમયના વિરામ બાદ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જિલ્લાના આહવા, વઘઈ, સુબીર તેમજ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વરસાદના અહેવાલ છે. વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે. તો ડાંગના અનેક તાલુકામાં વરસાદ છે. આહવા, વઘઈ, સુબીર અને સાપુતારામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જે પ્રવાસીઓ સાપુતારા આવી રહ્યા છે તેમને પણ ખુશનુમા વાતાવરણથી આનંદ જોવા મળ્યો. સુરતમાં નથી અટકી રહ્યો ભૂવા પડવાનો સિલસિલો. સુરત શહેરમાં ફરી એકવાર મોટો ભૂવો પડ્યો. ડિંડોલી બેસ્તાન રોડ પર ભૂવામાં એક ટ્રક ફસાઈ ગયો. 6 મહિના પહેલા જ બનાવવામાં આવેલા આ રોડમાં ટ્રક ફસાઈ ગયો. રોડમાં ટ્રક ફસાયો અને ભૂવો પડી જતા રોડ પરથી પસાર થઈ રહેલો આ ટ્રક અંદર ખૂંપી ગયો. ટેમ્પો ફસાઈ જતા ચાલકની ઇમરજન્સી ડિલિવરી અટવાઈ. માત્ર 6 મહિના પહેલા જ બનાવવામાં આવેલ રોડ પર અનેક જગ્યાએ ખાડાઓ જોવા મળ્યા. સુરત મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો લોકોનો આરોપ છે. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરમાં અનેક રોડ અને રસ્તાઓ પર ભૂવા પડવાની સાથે રસ્તાઓનું ધોવાણ પણ થયું. હાલ વરસાદ વિરામ લીધા પછી પણ મહાનગરપાલિકા દ્વારા ઝડપી રોડ રસ્તો નહીં બનતા લોકોમાં રોષ છે. बजाज का सामान है, गाड़ी फंस गए, पीछे का बिल पूरा बैठ गया है, गाड़ी पलटी होने से बची है. अब मेरा यही अपील है कि ये रोड थोड़ा जल्दी का काम किया जाए. कितने गड्ढे देखने मिले, कितनी परेशानी? बहुत गड्ढे, एक साइड पूरे गड्ढे ही है. क्या कहोगे नगर निगम से? यही कहूँगा कि सड़क को थोड़ा अच्छे से काम किया जाए.
અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. અહીંયા રાજપથ રંગોલી રોડ પર ભૂવો પડ્યો. ભૂવો પડતા કાર ચાલક માંડ બચ્યો. સામાન્ય વરસાદમાં જ ભૂવો પડવાનું હાલ યથાવત જોવા મળ્યું. હજુ તો ગઈકાલે અષાઢી બીજ રહી અને અષાઢી બીજના દિવસે ક્યાંક વરસાદ પડ્યો, પરંતુ અહીં તો ભૂવા જ ચાલુ થઈ ગયા. હજુ તો વરસાદ જોઈએ એવો પડ્યો નથી. ભૂવા નગરી અમદાવાદે ફરી એકવાર સાબિત કર્યું છે કે અહીંયા થોડા વરસાદમાં ભૂવા તો પડવાના. સ્માર્ટ સિટી કે ભૂવા સિટી કહેવું આ એક મોટો વિષય બન્યો છે. એએમસીની અમદાવાદીઓને નવી ભૂવાની આ ભેટ છે. જ્યાં ગાડી હોય કે બાઇક ચાલક હોય અચાનક ખાબકશે, તેમને વાગશે, ઈજાગ્રસ્ત થશે, ત્યારે એએમસીનું તંત્ર અહીંયા જાગશે, બેરિકેડ લગાવશે અને પછી લીપાપોથી પણ કરશે. પણ કરોડોના ખર્ચે જ્યારે રસ્તાઓ બનાવાય છે ત્યારે એ રસ્તા કેમ સુદૃઢ નથી થતા કે જેથી 6 મહિના અને વર્ષની અંદર જ આ રસ્તાઓ ખરાબ થઈ જાય? એએમસી અકસ્માત કે જાનહાનિને રાહ જોઈને બેઠું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો પાસે આનો કોઈ જવાબ છે? એએમસી પાસે આનો કોઈ કાયમી ઉકેલ છે? કારણ કે હજુ તો તમારે રાષ્ટ્રીય લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે સ્પર્ધાઓ અમદાવાદમાં યોજવાની છે, ત્યારે આવા રસ્તાઓ આપશો? અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે. રાજપથ રંગોલી રોડ ઉપર એક વધુ ભૂવો પડ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ જે વિસ્તાર છે કે જ્યાં ભૂવો પડતા એક કાર ચાલક છે તેની કાર ફસાઈ હતી અને તેની કારને નુકસાન જોવા મળ્યું હતું. સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ આ એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની સિઝન પહેલાં પ્રી મોન્સૂન એક્શન પ્લાન હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે અને દર વર્ષે પાણી નહીં ભરાય, ભૂવા નહીં પડે, આ પ્રકારની વાતો વાગોળવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળતી હોય છે. અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે, ભૂવા પડવાની સમસ્યા છે તે જોવા મળતી હોય છે અને આ એક વધુ ઉદાહરણ છે તે રાજપથ રંગોલી રોડ ઉપર જોવા મળ્યું છે. ત્યારે સવાલ અહીં ઊભો થાય છે કે જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ આ જે ભૂવા પડવાનો જે સિલસિલો છે તે બંધ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ સફળ નથી થતું? કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં યાર્નના ભાવમાં માત્ર 2 દિવસમાં જ પ્રતિ કિલો 10 રૂપિયાનો સીધો વધારો કરવામાં આવ્યો. અમેરિકા ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલનો ભાવ $68થી વધીને $79 પ્રતિ બેરલ પહોંચતા યાર્ન ઉત્પાદકોએ ભાવ વધાર્યા છે. બીજી તરફ કાપડ માર્કેટમાં માંગ નબળી હોવાથી વેપારીઓ ચિંતામાં છે. મોટા પાયે ખરીદી બાદ વેચાણ ન નીકળે તો ખોટનો સામનો કરવો પડી શકે છે. ખાડી યુદ્ધના કારણે ક્રૂડના ભાવમાં વધારો હોવાથી યાર્નમાં છેલ્લા 2 દિવસમાં 10 રૂપિયા વધારો કરવામાં આવ્યો. જો આ જ વધારો આવી રીતે ઇન્ડસ્ટ્રીઝમાં રહેશે તો આ ઇન્ડસ્ટ્રીઝ મૃતપાય થશે. તો કાપડ માર્કેટમાં માંગ નબળી છે જેથી વેપારીઓ ચિંતિત છે. એક તરફ ભાવ પણ વધ્યા છે અને વેપારીઓને ખોટ જાય તેવી આશંકા છે, કારણ કે યાર્ડના ભાવમાં 2 દિવસમાં 10 રૂપિયા વધારો થયો છે. એની સામે જે માંગ નીકળવી જોઈએ એ નથી થઈ રહી. ક્રૂડ 68થી વધીને $79 પ્રતિ બેરલે પહોંચી ગયું છે. ક્રૂડ મોંઘું થતા યાર્ન ઉત્પાદકોએ ભાવ વધાર્યા છે. તેની સામે હવે માંગ જે છે એ નબળી દેખાઈ રહી છે. જીપીએસસી તરફથી અવસર મોડ્યુલ શરૂ કરાયું છે. જીપીએસસી દ્વારા ક્લાસ 1 અને ક્લાસ 2ની પરીક્ષામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છતાં અંતિમ પસંદગી ન પામેલ ઉમેદવારો માટે અવસર મોડ્યુલ શરૂ કરવામાં આવ્યું. છેલ્લા 5 વર્ષના આશરે 18,000 ઉમેદવારોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. ઉમેદવારની સંમતિ બાદ જ તેનો ડેટા સરકારી વિભાગો, પીએસયુ અને ચકાસાયેલ ખાનગી કંપનીઓ સાથે શેર કરવામાં આવશે, જેથી લાયક ઉમેદવારોને રોજગારની વધુ તકો મળી શકે. એક બાજુ આ લોકોને માનવ સંસાધનની જરૂર છે અને એક બાજુ જીપીએસસી પાસે આખરી સિલેક્શન થઈ ગયા પછી જે સિલેક્ટ નથી થયા પણ એક લેવલ છે જેમનું, એવા ઉમેદવારો ઉપલબ્ધ છે. તો આવા ઉપલબ્ધ ઉમેદવારો અને આવી સંસ્થાઓ એ વચ્ચે કડીરૂપ થવાનું જીપીએસસીએ નક્કી કર્યું છે અને જે અવસર પોર્ટલ છે એ આ સેતુ તરીકે કામ કરશે. તો ઉમેદવારની સંમતિ બાદ જ તેનો જે ડેટા છે એ શેર કરશે. ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, જેમાં ઘણા બધા લોકો તેની એક્ઝામ આપતા હોય છે. મહેસાણાના વિજાપુરમાં અકસ્માતના નામે ઘડાયું હત્યાનું ષડયંત્ર. પત્ની અને દીકરીએ જ રચ્યું પતિની હત્યાનું કાવતરું. ભાણેજને સોપારી આપી બ્રેઝા કારથી કરાવી જોરદાર ટક્કર.
મેડિકલ સ્ટોર ચલાવતા વિનોદભાઈનું મોતનું કાવતરું રચવામાં આવ્યું. ઘરકંકાસ અને શંકાના કારણે હત્યા કરાઈ હોવાનો ખુલાસો. દીકરી સતત પિતાનું લાઈવ લોકેશન આપતી હોવાનો ખુલાસો થયો છે. પત્ની, દીકરી અને ભાણેજને પોલીસે ઝડપી પાડ્યા હતા. મરણ જનાર વિનોદભાઈના પત્ની રીટાબેન તથા રીટાબેનની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવતી હોય, જેથી તેઓની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેઓએ સદર ગુનાની કબૂલાત કરેલ, જેથી આ કામે તેઓએ તેમના બહેનના દીકરા ભત્રીજા વિમલભાઈ પટેલ નાઓને વિશ્વાસમાં લઈ શ્રદ્ધાબેન સાથે ગુનાહિત કાવતરું રચી અને આ મરણ જનાર વિનોદભાઈ નાઓને ભેજા ગાડીથી પાછળથી ટક્કર મારી અને મોત નિપજાવેલ હોય વિમલ કુમાર રોહિતભાઈ પટેલ તથા મરણ જનારની પત્ની રીટાબેન તથા તેઓની દીકરી શ્રદ્ધાબેન નાઓને અટક કરવામાં આવેલ છે. વડોદરામાં બે જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ. આજવા રોડ પર જૂનો વિવાદ ફરીથી વકર્યો. અગાઉ સમાધાન થયા બાદ પણ ચીમકી અપાતી. સ્કોર્પિયો ચાલકે યુવકો પર કાર ચઢાવી જીવ બચાવવા યુવકોએ કાર પર પથ્થરમારો પણ કર્યો. પથ્થરમારો અને બબાલના વિડીયો પણ વાયરલ થયા છે. બાપોદ પોલીસ મથકે સ્થાનિક રહીશો પહોંચ્યા છે. પોલીસે ફરિયાદ લેવાને બદલે યુવકોને જ બેસાડી દીધા. આ ઘટના મામલે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે સ્કોર્પિયો ચાલકે યુવકો પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે. હાર્દિક, શું કારણ છે કે સ્કોર્પિયો ચાલક સામે એક્શન લેવાને બદલે પોલીસે જે ફરિયાદી યુવકો હતા તેમને જ બેસાડી દીધા? બિલકુલ પંકજ, જો તમે જાણો છો એ પ્રમાણે કે વડોદરા શહેરમાં આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે અસામાજિક તત્વો, માથાભારે તત્વો જે છે તે હદે બેફામ બન્યા છે કે કાયદો વ્યવસ્થાનો કોઈ પણ જાતનો ડર ના હોય તેમ તેઓ વર્તણૂક કરી રહ્યા છે. ત્યારે આજવા રોડની આ જે ઘટના છે એને ચોક્કસથી ચકચાર જગાવી છે અને પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે અને દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે કાર ચાલક જે છે તે રસ્તા પર ઉભેલા જે યુવકો છે તેમના પર પોતાની કાર ચડાવી દેવાનો પ્રયાસ કરે છે. એક વખત નહીં પરંતુ બે વખત પ્રયાસ કરે છે. ત્યારે બીજી વખત જ્યારે કાર ચાલક પૂરપાટ ઝડપે પોતાની કાર લઈને આવે છે ત્યારે સ્થાનિક જે લોકો છે તેમના દ્વારા એ કાર ઉપર પથ્થરમારો જે છે તે કરવામાં આવે છે. કાર ચાલક જે છે તે કોઈ માથાભારે શખ્સ હોવાનું અને પોલીસ સાથે તેની સાંઠગાંઠ હોવાનો આરોપ જે છે તે સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. અને સ્થાનિક લોકો એમ પણ કહી રહ્યા છે કે જ્યારે તેઓ સામટા ભેગા થઈને પોલીસ ફરિયાદ કરવા માટે ગયા ત્યારે પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી કરવાના બદલે જે ફરિયાદ કરનાર યુવકો છે તેમને બેસાડી દીધા હતા. ત્યારે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને જે વ્યક્તિએ જે કાર ચડાવવાનો પ્રયાસ કર્યો છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે. પંકજ, જી આભાર હાર્દિક માહિતી આપવા માટે. સ્કોર્પિયો ચાલકે યુવકો પર કાર ચડાવી હોવાનો આ વિડીયો તમે જોઈ શકો છો, જે કેમેરામાં કેદ થયો છે. અગાઉ સમાધાન થયા બાદ પણ ધમકી આપવામાં આવતી હતી એવી પણ એક વાત સામે આવી છે. પથ્થરમારો અને બબાલના આ વિડીયો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.